નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરભાણ તથા ધમણાદ ગામની સ્વસહાય બહેનોના જણાવ્યા મુજબ તેઓએ સરકારના નીતિ નિયમો મુજબ સખી મંડળ બનાવી નાણાકીય બચત કરે છે। તેઓ સન 2020થી નાણાકીય બચત કરી આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરે છે તેમજ ભવિષ્યમાં નાણાકીય ઘટ પડે નહીં તેને ખ્યાલ રાખે છે। સરકાર તરફથી આરએફ રિફંડ તેમના ખાતામાં જમા થયેલ, પરંતુ તેઓને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી અને તેમની જાણ બહાર એક સખીની ફરજ બજાવતા અને હાલ NRL માં MIS ની ફરજ બજાવતા ભાવિકાબેન માત્રોજા દ્વારા અમારા ખાતામાંથી રકમ ઉપાડી લીધેલ માલુમ પડેલનો આક્ષેપ કરેલ છે તથા અમારા ખાતામાં લોનના પણ જે રકમ ભરેલ છે તે પણ તેમને ઉપાડી લીધી છે। જ્યારે સરભાણ ગામના બહેનોના જણાવ્યા મુજબ સ્વસહાય જૂથના બેંકમાં ખાતા ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ આપવામાં આવતા હતા તેનો દુરુપયોગ કરીને અમારી જાણ બહાર અમારી બોગસ સહી કરીને શ્રીજી સખી મંડળ નામના 2 ખાતાઓ ખોલાવેલ છે। જે અંગે સર્વે બહેનો માહિતી મેળવવા માટે બેંક ઓફ બરોડામાં આમોદ ખાતે જતા બેંક મેનેજર દ્વારા દરેક બહેનો સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી કહેલ કે બેંકમાંથી સ્ટેટમેન્ટ આપવાની ધરાર ના પાડી અને ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લો એમ કહેતા પણ સ્ટેટમેન્ટ લીધા વિના જવાના નથી કહેતા બેંક મેનેજરે મહિલાઓ માટે બેંકમાં પોલીસમેન બોલાવ્યા હતા। જેથી સરભાણ અને ધમણાદ ગામની સ્વસહાય બહેનોએ આમોદ તાલુકા વિકાસ અધિકારી પાસેથી રજૂઆત કરેલ કે અમારા સખી મંડળના ખાતાની પોલીસ રાહે તપાસ કરાવી અમને ન્યાય અપાવશોની રજૂઆત કરી હતી। સ્ટેટમેન્ટ કાઢવાનું ના કીધેલું છે ને તમે લોકોને? હા, તો કેટલા ટાઈમનું સ્ટેટમેન્ટ કાઢવાનું કીધું ને શું ના કીધું છે આ ભાઈને જણાવો। સ્ટેટમેન્ટ કાઢવાનું કીધું પણ અધિકારી આપ્યું નહીં। એક જ મહિનાનું કીધું કાયદે કરી લેજો સ્ટેટમેન્ટ તમે વર્ષનું કીધું ને એમને તમને મહિનાનું જ થાય એ કહી દેજો નહીં નીકળે તો। બીજી પ્રશ્ન તમારો શું છે? કોઈ એવો બનાવ બનેલો કે તમારા નામથી બોગસ ખાતું ખોલેલું હોય બેંકે? એવા તો કેટલા ખોલેલા છે તું કેસ કરીને 80 થી 85,000 રૂપિયા ઉપાડી લીધેલા। જે અમારી પ્રમુખ મંત્રીની કોઈ સહી નથી, કોઈ સિક્કા નથી, તો પણ તું કેસથી પૈસા ઉપડેલા। એ કેવું કે છે અમે નથી ઉપાડેલા, તે પૈસા કોને ઉપાડ્યા? કેવી દીવોની લોન દીધી હોય દિવસ શું છે કે ખબર નહીં તો અમારા ખાતામાં લોકો ઉપાડી અને મને જે ચોપડાના પૈસા અમાર જોડથી ભરાઈ લીધેલા છે। નકલી સહી કરાવીને દીવો શું છે તમને કોઈ ખબર જ નહીં। તમારી માટે વિવોની કોઈ મીટિંગ નથી કરી, અમારી પાસે ચોપડાના 1200 રૂપિયા ઉઘરાયેલા છે। આપનું ગ્રુપ આ બંધ ગ્રુપ પર આપનું ચાલે છે। મારું ગ્રુપ પર છે તેમાં જો પૈસા સાહેબ